નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। અહીં આપણે વાત કરીએ છીએ કે ઝડપથી ઉગી શકે તેવા 5 વૃક્ષો જે ઉનાળાના તડકો રોકવા માટે ખૂબ ઉપયોગી છે, છાંયો પણ સારો આપે છે અને ઉગાડવામાં ખૂબ મદદરૂપ છે। તેમાં 5 વૃક્ષોમાં પહેલું વૃક્ષ આવે છે લીમડો। લીમડો સૌથી ફાયદાકારક છે અને ઝડપથી વધે છે અને 3 થી 5 વર્ષમાં ખૂબ સારી છાયા આપણને આપી શકે છે અને ઓછા પાણીમાં ઉગી શકે છે। હવા શુદ્ધ કરવામાં મદદરૂપ પણ થાય છે। બીજું છે આસોપાલવનું ઝાડ। આસોપાલવનું ઝાડ ખૂબ સુંદર દેખાવમાં પણ હોય છે અને સીધો ઉગે છે અને વધવાની ઝડપ પણ ખૂબ સારી હોય છે। તે પણ 4 થી 6 વર્ષમાં ખૂબ ઊંચો જાય, 10 થી 15 થી 20 ફૂટ સુધી એની ઊંચાઈ હોય છે અને ઘર, સોસાયટી અને નાની જગ્યામાં ઉગાડવા માટે ખૂબ સારું વૃક્ષ છે। બરગદનું ટ્રી, જેને બનિયન ટ્રી પણ કહેવાય છે, તે ખૂબ જ મોટું, ઘટાદાર અને ખૂબ છાંયો આપતું વૃક્ષ છે અને તે 5 થી 10 વર્ષમાં તો ખૂબ વિશાળ થઈ જાય છે। આપણે જે મોટી જગ્યા હોય ગામડાઓમાં, રોડ ઉપર વધારે આ જોવા મળે છે અને એમાં છાંયો ખૂબ મળતો હોય છે અને આ ઝાડવામાં જગ્યા ખૂબ વધારે જોઈએ છે, એટલે ઘરની નજીક નથી વાવી શકાતું, પણ મોટી ખુલ્લી જગ્યાઓમાં ઝડપથી ઉગી જાય છે। ચોથું છે ગુલમોહરનું ટ્રી। ગુલમોહર ખૂબ સુંદર ફૂલવાળું વૃક્ષ છે, સારી છાંયો પણ આપે છે, લાલ નારંગીના ફૂલોનું આકર્ષણ પણ હોય છે અને સૂર્યપ્રકાશવાળી જગ્યા ઉપર વાવો તો ઝડપથી ઉગી જાય છે। કાંઠા બદામ, જેને આપણે બદામના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ વૃક્ષની પહોળાઈ ખૂબ હોય છે અને છાંયો ખૂબ સારો આપે। 4 થી 6 વર્ષમાં ખૂબ મોટું ઝાડ થઈ જાય છે। રોડ સાઈડ ગાર્ડન માટે ખૂબ સારું, દેખાવમાં સુંદર પણ હોય છે અને પાંદડા ઋતુમાં ખૂબ સુંદર બદલાતા હોય છે। આપણે જનરલ વાત કરીએ તો વાવેતર કરતી વખતે આ બાબતો ખાસ ધ્યાન રાખો। આ પરના 5 વૃક્ષમાં 2 થી 3 ફૂટનો ઊંડો ખાડો કરી તેમાં થોડું ઓર્ગેનિક ખાતર નાખો। શરૂઆતમાં નિયમિત પાણી આપવાનું રહે છે, પછી જરૂરિયાત મુજબ, અને પશુઓથી સુરક્ષા રહે તેવી વ્યવસ્થા કરવાની હોય છે, જેથી તેનો ઝડપી વિકાસ થઈ જાય છે અને આપણે સારું એવું તૈયાર વૃક્ષ કરી શકીએ છીએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી ગમી હોય તો એક વખત જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વૃક્ષ વાવો અને પ્રકૃતિ બચાવો। ફરી મળીએ નવા વિડીયો સાથે। આભાર।